અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ક્લેવનું ભવ્ય ઉદ્ઘાટન. ઉત્તર પ્રદેશના પર્યટન અને સંસ્કૃતિ વિભાગના વૈદિક સંશોધન સંસ્થાન અયોધ્યાના આયોજનમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ક્લેવનું ભવ્ય ઉદ્ઘાટન થયું છે. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય રામાયણ મેલા પરિસર ચિત્રકૂટમાં કરવામાં આવ્યું, જેમાં પૂર્વ ભાજપ સાંસદ ભૈરવ પ્રસાદ મિશ્રા અને મદનદાસ મહારાજે ઉદ્ઘાટન કર્યું. આ કોન્ક્લેવમાં વિવિધ દેશોના વિદ્વાનો અને સંતોનો સમાગમ થયો હતો. આ કાર્યક્રમમાં રામાયણ અને વૈદિક સંશોધનના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ક્લેવ દ્વારા યુવા પેઢીને રામાયણના જીવન પ્રસંગોથી પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કોન્ક્લેવમાં રામાયણ વેદ ગાન પ્રશ્નોત્તરી સ્પર્ધા, પ્રદર્શન, કાવ્યાર્ચન અને પ્રવચન સાથે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસ્તુતિઓ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રીલંકા, નેપાળ અને દેશના 6 રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કોન્ક્લેવની શ્રેણીનું પ્રથમ આયોજન શૃંગવેરપુર ધામમાં મહાશિવરાત્રી ઉપર કરવામાં આવ્યું. આ કોન્ક્લેવ દ્વારા રામાયણના વૈશ્વિક મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું અને વિવિધ દેશોના વિદ્વાનો અને સંતો વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.